જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. તો મિત્રો આપણે આજે કાલે અમદાવાદ ગયા તો પણ એમાં કોઈ બ્લોગ બનાવ્યો નહોતો અને આજે આપણે પ્રકાશભાઈને દેવદર મૂકવા જવાનું છે ને, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરો. અને આપણે આ ભેંસ રિયા થઈ ગઈ છે ને, પેલી પાછળ રિયાની છે, એમને પાડો મળી ગયો છે, બહુ આમાં થોડો વખો પાડે છે. તો આપણે આ ભેંસ બસ તૈયારીમાં જ છે હવે. અને આ થોડી રિયામાં વખો પાડે છે દોવામાં અને પાવડો મળી ગયો છે. આપણે આ તૈયારીમાં છે, 2-4 દિવસમાં વી જાય એમાં વિડીયો બનાવશું. એ તો હમણાં કામમાં થોડો વર્ક બનતો નહીં. તો આ છે આપણે પ્રકાશભાઈ, એમને દેવદર મૂકવા જવાનું છે. આપણે પેલું રોલર બની ગયું છે પણ મોકો મારબીને મૂકતા હોય ને બની ગયું હોય તો લેતા હોય એમ બીજા બે જવું છે. પાણી વાળા છે પણ બીજા 4 યાર મેળવો પછી વાસે ખરના. થઈ ગઈ કરવી છે. એવું જાય છે. મિત્રો આપણે નાહી દીધું છે ને ફ્રેશ થઈ ગયા છે. હવે જાવ છે ગીરને તો ઘણી વાર ને આપણે પેલા સાઈડ પર પાણી પણ આજે વાળો છે, પાણી પણ વાળવા જવાનું છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં કોઈ બ્લોગ બનાવ્યો નહોતો અને બીજું આપણે કલાકો પણ થોડા જે ગાયબ થયા હતા એ પાછા મળ્યા છે, એટલે સપોર્ટ કરતા રહેજો. ને જેથી કરીને મારો વોચ ટાઈમ પૂરો થઈ જાય અને સબસ્ક્રાઈબ પણ કરતા રહો. આપણે પાછળ ભેંસને ચાર નાખવાનું કામ ચાલુ છે. એક ભેંસ મિત્રો બહુ વખો પડે છે. હમણાં વીણી છે, મહિને થશે, પાડો મળી ગયો છે. એ દોવામાં હવામાં હમાવામાં બહુ તકલીફ જેવું રહેશે ને બે આગળ થઈ જાય. પાછળથી પાછી તૈયારી છે વિયાવાની અને આ વખતનું છે. માળા લીધી છે મારા ગોગાના નામને, માળા લીધી છે મારા ગોગાના નામને. તું ના હોય તો ગોગા જિંદગી. આ 3 નામાં છે. અમને બિગદાન કરાવેલ છે પણ હજી કાંઈ ખબર પડતી નથી. તો આજે ફેરવામાં બહુ તકલીફ છે. આ ફેરતું નથી. તો આપણે પાડીને થોડી સાકરી કરશે તો તૈયાર થઈ જાય 4 મહિના પછી. હાલો તો જીરનરમાં ફોન આવશે પાણીને, તો પાણી વાળવા જવું પડશે. એ અત્યારે મેં 4 પેલા મેં જાને કાર્ય અડતો લાયો.
એક વાળી બાકી છે. પાવડરની સારી છે બધા પેલા પાવડી પડ્યા છે 10 કિલો બીજો લાવ્યા છે. હા, તો આપણે જે પાછળ ટ્રેક્ટરમાં જે આપણે પંપ બતાવ્યો હતો એનો લોલરની નાળી વેચવાનું બધું આજે બનાવ્યું છે. રાતે બનાવ્યું હતું, એમાં કોઈ વિડીયો બનાવ્યો નહોતો, તો પાછળ એ પણ બતાવો ને. આપણે આજે રાતે ભેંસ વીણી છે એ પણ બતાવો તમને વિડીયોમાં. જોડાયેલા રહો ને, તમને ભેંસ બતાવો. તો આપણે ભેંસે વીણી છે અને પાબી જાય છે. આ છે નાની પાબી, જે આપણે પહેલાં ભેંસ વીણી એમને પાડો લાવ્યો હતો. પાડો બીમાર થયો તો તે પાડો મરી ગયો છે અને એ ભેંસ બહાર ઊભી છે. અમારી નાની પાબી છે. આ ભેંસ છે. તો મિત્રો આજે રાતે વીણી છે. કેટલા ટાઈમની વીણી તો ખબર નથી, કારણ કે રાતે અમે સુઈ ગયેલા હતા. કારણ કે આખી રાત આવવામાં ભેંસની રાખવામાં સવારના ટાઈમે પાછી નીંદર આવી જાય, એટલે કેટલા ટાઈમે વીણી તો ખબર નથી. અને રાતે 5 વાગે આપણે ઉઠ્યા ને પાછું જોયું કે પાડો બેસો તો લાગ્યું ભેંસ વેચી છે. એરંડ પણ પાણી ચાલુ હતું, પછી હું જો એરંડ પણ પાણી વાળવા ને મારે 20 મિનિટ થઈ ગયા. ભેંસની વર રાખવામાં આવે ને પાબીની વર રાખવા માટે રાખેલ છે, કારણ કે કૂતરા હેરાન ના કરે ને તેમાં. તો અહીંયા કૂતરાનો બહુ છે, એટલે આપણે આ વખતનો છે. અને મારે જવાનું છે ગામ શેખલા. એ આપણે એક લોકાશર છે, બપોરે કહેવામાં આવે, બપોરે જવાનું છે. શંભુ કાકાનો બે એ જઈએ છે અને વિડીયો મિત્રો અહીંયા પૂરો કરશો. તો મિત્રો અમારે બાબુ કાકાનું અને શંભુ કાકાને જવાનું છે લોકાશર બપોરે શેખલા. તો ત્યાં અમે જવાનું છે. અને મિત્રો અમે વિડીયો આપણે ચેનલમાં અપલોડ કરવાનું બંધ કરવાનું વિચાર્યું હતું, પણ પાછો વોચ ટાઈમ મળવા માંડ્યો છે, તો આપણે પાછા છે કામ ચાલુ કર્યું છે. અને પાછળ કુટી પર આવી ગઈ છે પાછળ, એટલા માટે તો વિષ્ણુનો ખ્યાલ રાખ્યો છે આજે. પહેલાં વેલ છે, 1 મહિના પહેલાં વેલ છે અને પાડો મરી ગયો છે. એ દોવામાં થોડી અમને વખો પાડે છે, પણ ટાઈમ પૂરતી હરતી થઈ જાય આ વખતનું છે. અને આપણે પાછળ જે નાઈ વેરવાનું લોલર તમને કહેતો તો એ બનાવી દીધું છે, વિડીયોમાં બતાવો. રાતે આવ્યા ભરતભાઈ રામબાસથી બનાવવા, એ બનાવી દીધું છે. કારણ કે આટલી નાઈ તો આપણે હાથેથી વેચ તો ફાવે નહીં, અને આ બધું જાતે બનાવ્યું છે. ભરતભાઈનું કામ બધું ફાવે છે, કોઈ કારીગર પાસે નહીં કરે, આ બધું જાતે જ બનાવ્યું છે. તો આપણે આવી વખતનો છે અને વિડીયો અહીંયા પૂરો કરશે. તો મિત્રો આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરવાનું અમને થોડું બંધ હતું, કારણ કે વોચ ટાઈમ ઘણો બધો ઉડી ગયો હતો. પાછો ધીરે ધીરે પાછો મળવા માંડ્યો છે અને પાછું કામ ચાલુ કરે છે. તો મિત્રો વિડીયો શેર કરો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા વિડીયો તમારા સુધી પહોંચે. કારણ કે મિત્રો આપણે ખેતી બ્લોગ બનાવવો છે, બહાર કોઈ જતા નહીં. જય માતાજી, સપોર્ટ કરતા રહો.